એક કળિયુગની માતાએ એક વર્ષીય પુત્રની હત્યા કરી નાખી છે અને ત્યારબાદ પોતે પણ જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો। આ ઘટના છે ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લાની, જ્યાં પતિ અને પત્ની વચ્ચે છેલ્લા 1 વર્ષથી વિવાદ ચાલી રહ્યો હતો, જેના કારણે મહિલા માનસિક રૂપે થાકી ગઈ। આખરે તેમણે આવેશમાં આવીને પોતાની જ 1 વર્ષીય પુત્રીની હત્યા કરી નાખી અને બાદમાં તેણે પણ આત્મહત્યાનો પ્રયત્ન કર્યો। જો કે લોકોની સતર્કતાથી તેને બચાવી લેવામાં આવી। પરિવારજનોના જણાવ્યા અનુસાર ખુશ્બુ અને તેના પતિ અરવિંદના 3 વર્ષથી લગ્ન થયા હતા, પરંતુ છેલ્લા 1 વર્ષથી વિવાદ ચાલી રહ્યો હતો, જેના કારણે ફોન પર ઝઘડો થયો અને 1 વર્ષીય માસૂમનો જીવ લઈ લીધો। હાલ તો પોલીસે આરોપી માતાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। एक महिला द्वारा अपनी 1 वर्षीय पुत्री को फांसी लगाकर हत्या कर दिए जाने की सूचना प्राप्त हुई थी, जिस पर सुसंगत धाराओं में थाना कोतवाली महोबा पर अभियोग पंजीकृत करते हुए मौके पर जाकर बच्ची के शव को कब्जे पुलिस में लेकर पंचायतनामा की कार्रवाई पूर्ण करते हुए पोस्टमार्टम हेतु भेजा गया है तथा आरोपित महिला को हिरासत पुलिस में लेकर उससे विस्तृत रूप से पूछताछ की गई है तथा प्रकाशमय तथ्यों को विवेचना में समाहित करते हुए उसका चालान मान्य न्यायालय किया जा रहा है। आवश्यक विधिक कार्रवाई की जा रही है।